આજે મારે તમારી સાથે એક બહુ જ મહત્ત્વની અને આપણા સૌના ઘરની કહેવાય એવી વાત કરવી છે. આજે તમે જુઓ તો 10માંથી 8 લોકો એક જ સમસ્યાથી પીડાય છે, અને એ છે વધતું વજન અને પેટની બહાર નીકળતી ફાંદ. સાચું ને? આપણે સારા કપડાં પહેરવા હોય તો વિચાર કરવો પડે, ફોટો પડાવવો હોય તો પેટ અંદર ખેંચીને ઊભા રહેવું પડે. અને ખાલી દેખાવનો પ્રશ્ન નથી, આ વધતું વજન તો બીમારીઓનું ઘર છે. હવે જુઓ, આપણે એટલું તો જાણીએ છીએ કે જ્યારે શરીર પર ચરબી વધે ત્યારે સાંધાના દુખાવા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને શ્વાસ ચડવા જેવી તકલીફો વગર નોતરે મહેમાન બનીને આવી જાય છે. ઘણીવાર બહેનો મને કહેતી હોય છે કે શારદાબેન, અમારે વજન તો ઉતારવું છે પણ સમય જ નથી મળતો, અથવા અમે તો પાણી પીએ તોય વજન વધે છે. આપણે જિમમાં જઈ શકતા નથી, કડક ડાયટિંગ આપણાથી થતું નથી, કારણ કે ગુજરાતી માણસ એટલે ખાવાનો શોખીન. તો કરવું શું? તો ચિંતા ના કરો, આજે હું તમારા માટે એક એવો રસ્તો લાવી છું જે તમારા રસોડાના મસાલામાંથી જ નીકળે છે. આપણા વડવાઓ, આપણા બા દાદીઓ જે વર્ષોથી કરતા આવ્યા છે એ જ દેશી જ્ઞાન આજે હું તમને આપીશ. આ ઉપાય એકદમ કુદરતી છે, સસ્તો છે અને સૌથી મહત્વનું, આની કોઈ આડઅસર નથી જો તમે સાચી રીતે કરો તો. આજના વિડીયોમાં આપણે એક એવા મેજિકલ ડ્રિંક એટલે કે એક ખાસ પ્રકારના ઉકાળા વિશે વાત કરીશું જે તમારા શરીરની વર્ષો જૂની જામી ગયેલી ચરબીને ઓગાળવામાં મદદ કરશે. તો ચાલો કાગળ અને પેન લઈને બેસી જાઓ અને બધી વિગતો નોંધી લ્યો. હવે સૌથી પહેલાં એ જાણી લઈએ કે આ નુસ્ખો બનાવવા માટે આપણે કઈ વસ્તુઓ જોશે. તમારે બજારમાંથી મોંઘી દવાઓ લેવાની જરૂર નથી, માત્ર 3 વસ્તુઓ જોઈશે જે લગભગ દરેક ગુજરાતીના રસોડામાં હોય જ છે. પહેલી વસ્તુ છે લવિંગ. હા, એ જ લવિંગ જે આપણે દાળ શાકમાં વઘારમાં નાખીએ છીએ અથવા દાંત દુખે ત્યારે દબાવીએ છીએ. પણ શું તમને ખબર છે કે લવિંગ વજન ઘટાડવા માટે પણ જબરદસ્ત કામ કરે છે? લવિંગની તાસીર ગરમ હોય છે. આ આપણા શરીરનું જે મેટાબોલિઝમ કહેવાય એટલે કે પાચન શક્તિ અને ઉર્જા બાળવાની શક્તિ એને વધારે છે. ખાસ કરીને જે બહેનોને પેટ ફરતે ચરબી જામી ગઈ હોય, કમરનો ભાગ જાડો થઈ ગયો હોય, એના માટે લવિંગ બહુ ફાયદાકારક છે. એમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોય છે જે શરીરનો સોજો પણ ઉતારે છે. બીજી વસ્તુ છે તજ. તજ એટલે સ્વાદનો રાજા. પણ અહીં આપણે સ્વાદ માટે નહીં પણ સ્વાસ્થ્ય માટે તજનો ઉપયોગ કરવાનો છે. તજ શું કામ કરે? જુઓ, આપણે જ્યારે વધારે ગળ્યું કે તળેલું ખાઈએ ત્યારે શરીરમાં શુગર લેવલ વધે અને ચરબી જમા થાય. તજ આ શુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. જ્યારે તમે તજનું સેવન કરો છો ત્યારે તમને લાંબો સમય સુધી પેટ ભરેલું લાગે છે, એટલે વારે વારે ખાવાની ઈચ્છા નથી થતી, ભૂખ ઓછી લાગે, એટલે આપોઆપ વજન કંટ્રોલમાં આવે. નોંધ, અહીં મારે તમને એક ખાસ વાત કહેવી છે. બજારમાં 2 પ્રકારના તજ મળે છે. એક જે જાડા અને સખત હોય છે એટલે કે કેશિયા તજ, અને બીજા જે પતલા, કાગળ જેવા અને ભૂખરા રંગના હોય છે એટલે કે સિલોન તજ. જો તમારે લાંબો સમય આ ઉપાય કરવો હોય તો શ્રીલંકન અથવા સિલોન તજ જ વાપરવાનો આગ્રહ રાખજો. સાદા તજ લાંબા ગાળે લીવરને નુકસાન કરી શકે છે, પણ સિલોન તજ એકદમ સુરક્ષિત છે. અને ત્રીજી વસ્તુ જેના વગર આપણી દાળ કે કઢી અધૂરી છે, જીરું. જીરું એ પાચન માટે અમૃત સમાન છે. ઘણીવાર આપણું વજન વધવાનું કારણ આપણું ખરાબ પાચન હોય છે. ગેસ, અપચો અને પેટ ફૂલવું આ બધું જીરું મટાડે છે. જીરું શરીરની વધારાની ગંદકી અને પાણીને બહાર કાઢવામાં મદદ કરે છે. જીરું ચરબીને તોડવાનું કામ કરે છે. ચાલો હવે આપણે જાણીએ કે આ પાવડર અને ઉકાળો બનાવવો કેવી રીતે. રીત એકદમ ધ્યાનથી સાંભળજો. પાવડર બનાવવાની રીત. તમારે આ 3 વસ્તુઓ લવિંગ, તજ અને જીરું સરખા ભાગે લેવાની છે. દાખલા તરીકે 50 ગ્રામ જીરું, 50 ગ્રામ લવિંગ, 50 ગ્રામ તજ. તમે ઓછી માત્રામાં એટલે કે 25-25 ગ્રામ લઈને પણ શરૂઆત કરી શકો છો. આ 3 વસ્તુઓને મિક્સરના નાના જારમાં લઈ લ્યો. એને એકદમ ઝીણું પીસીને પાવડર બનાવી લ્યો. બસ, તમારો વજન ઘટાડવાનો મસાલો તૈયાર. આ પાવડરને ચાળીને એક કાચની એરટાઈટ બરણીમાં ભરી લ્યો. પ્લાસ્ટિકની બોટલ કરતાં કાચની બોટલ વધુ સારી. અને હા, આ બરણીને તડકામાં કે ભેજવાળી જગ્યાએ નથી રાખવાની, નોર્મલ જગ્યાએ રાખો. પીવાની રીત. હવે સવારે ઉઠીને શું કરવાનું? 1 ગ્લાસ ચોખ્ખું પાણી લ્યો, એને એક તપેલીમાં ગરમ કરવા મૂકો. એમાં આપણે બનાવેલો પાવડર
માત્ર એક નાની ચમચી એટલે કે ટીસ્પૂન નાખો. હવે આ પાણીને ઉકળવા દો. ક્યાં સુધી? જ્યાં સુધી પાણીનો રંગ બદલાઈ જાય અને પાણી થોડું બળીને પોણો ગ્લાસ જેટલું રહી જાય, એટલે કે લગભગ 5 થી 7 મિનિટ ધીમા તાપે. પછી ગેસ બંધ કરી દો અને પાણીને ગાળીને કપમાં લઈ લ્યો. હવે જુઓ, ઉકાળો ગરમ ગરમ ચા જેવો નથી પીવાનો. એને 5 થી 7 મિનિટ ઠંડો પડવા દો. જ્યારે એ નવ શેકવું એટલે કે હુંફાળું રહે ત્યારે પીવાનું છે. સ્વાદ માટે શું ઉમેરવું? જો તમને આનો સ્વાદ તુરો લાગે તો તમે એમાં 1 ચમચી મધ ઉમેરી શકો છો. પણ યાદ રાખજો, જો તમને ડાયાબિટીસ હોય તો મધ બિલકુલ નથી નાખવાનું. તમે ઈચ્છો તો સ્ટીવિયાના ટીપા નાખી શકો અથવા કશું નાખ્યા વગર પીવો તો સૌથી સારું. હવે વાત કરીએ ક્યારે અને કેવી રીતે પીવું. આ ડ્રિંક તમારે રોજ સવારે ખાલી પેટે પીવાનું છે. સવારે બ્રશ કર્યા પછી ચા નાસ્તો કર્યાના 30 થી 45 મિનિટ પહેલાં આ પી લેવાનું. આ પીધા પછી અડધો કલાક સુધી કંઈ ખાવાનું નથી. બસ આટલો નિયમ પાળવાનો છે. તમે જ્યારે આ પીવો ત્યારે એકદમ ઉતાવળમાં ગટગટાવી નથી જવાનું. જેમ આપણે ચાની ચૂસકી લઈએ ને એમ શાંતિથી બેસીને ઘૂંટડે ઘૂંટડે પીવાનું છે. આનાથી લાળ તેમાં ભળશે અને અસર જલ્દી થશે. હવે તમે પૂછ્યો કે શારદાબેન, આનાથી કેટલા દિવસમાં ફેર પડશે? જુઓ ભાઈઓ બહેનો, આ કોઈ જાદુની લાકડી નથી કે આજે પીધું ને કાલે 5 કિલો વજન ઓછું થઈ ગયું. આ આયુર્વેદિક અને દેશી ઉપાય છે. એ ધીમે ધીમે પણ સચોટ કામ કરે છે. જો તમે નિયમિત આ લેશો તો 14 દિવસમાં તમને શરીરમાં હળવાશ લાગવા માંડશે. તમારું પેટ જે ભારે ભારે લાગતું હતું તે હળવું થશે. ગેસની તકલીફ ઓછી થશે અને ધીમે ધીમે તમારા કપડાં ઢીલા થવા માંડશે. સારા પરિણામ માટે તમારે આ પ્રયોગ સતત 2 થી 3 મહિના સુધી ચાલુ રાખવો પડશે. ધીરજ રાખવી બહુ જરૂરી છે. મિત્રો, ખાલી આ ઉકાળો પીવાથી વજન ઉતરી જશે એવું માની લેવાની ભૂલ ના કરતા. તમારે થોડો સાથ પણ આપવો પડશે. હું તમને થોડી નાની ટિપ્સ આપું છું જે તમારે આ ઉકાળાની સાથે પાળવાની છે. નંબર 1, પાણી. આખા દિવસમાં પાણી પીવાનું રાખવું. ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવો. આનાથી શરીરનો કચરો નીકળી જશે. નંબર 2, ખાંડ અને મેંદો. સફેદ ખાંડ, મીઠાઈ અને મેંદાની વસ્તુઓ જેમ કે બિસ્કિટ, ટોસ્ટ, બ્રેડ, આનું પ્રમાણ સાવ ઓછું કરી દો. આ જ તમારા વજનના સાચા દુશ્મન છે. નંબર 3, રાતનું ભોજન. રાત્રે બને તો વહેલા જમી લ્યો અને હળવું જમો. ખીચડી કે મગ જેવું. જમ્યા પછી તરત સૂઈ ના જાઓ. નંબર 4, થોડું હલનચલન. હું નથી કહેતી કે જીમમાં જાઓ, પણ ઘરના કામ જાતે કરો. લિફ્ટની જગ્યાએ દાદરા ચડો અથવા સાંજે 15 થી 20 મિનિટ ચાલવા જાઓ. ટીવી જોતાં જોતાં બેસી રહેવા કરતાં થોડું શરીર હલાવો. આ નાની નાની વાતો અને સાથે આપણો આ મસાલાવાળો ઉકાળો, બસ પછી જુઓ કમાલ. હવે મિત્રો, વાત કરીએ સૌથી મહત્ત્વની. આ ઉપાય કોણે ના કરવો જોઈએ? કારણ કે દરેક વસ્તુ દરેકના શરીરને માફક નથી આવતી. આપણે આંધળું અનુકરણ નથી કરવાનું. નંબર 1, સગર્ભા બહેનો. જે બહેનો પ્રેગ્નેન્ટ છે અથવા બાળકને પેટ ભરાવે છે તેમણે ડૉક્ટરને પૂછ્યા વગર આ ઉકાળો બિલકુલ નથી લેવાનો. કારણ કે આમાં ગરમ મસાલા છે જે ગરમી કરી શકે છે. નંબર 2, પિત્ત પ્રકૃતિ. જે લોકોને શરીરમાં ખૂબ ગરમી રહેતી હોય, એસિડિટી બહુ થતી હોય, મોઢામાં ચાંદા પડતા હોય અથવા હરસ મસાની તકલીફ હોય તેમણે આ પ્રયોગ સાચવીને કરવો અથવા લવિંગ અને તજનું પ્રમાણ ઓછું રાખવું. નંબર 3, અલ્સરના દર્દીઓ. જેમને પેટમાં અલ્સર છે તેમણે આ પ્રયોગ ન કરવો. નંબર 4, બ્લડ થિનર દવાઓ. જો તમારી લોહી પાતળું કરવાની કોઈ દવા ચાલતી હોય તો ડૉક્ટરની સલાહ લીધા વગર આ ના પીવું. કારણ કે તજ અને લવિંગ લોહી પાતળું કરવાનું કામ પણ કરે છે. ડૉક્ટર પાસે ક્યારે જવું? જો આ ઉકાળો પીધા પછી તમને બહુ ગભરામણ થાય, ચક્કર આવે, ચામડી પર લાલ ચકામા પડે, શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા પેટમાં અસહ્ય દુખાવો થાય તો તરત જ આ લેવાનું બંધ કરી દેજો અને તાત્કાલિક તમારા ડૉક્ટરનો સંપર્ક કરજો. યાદ રાખો, આપણું શરીર આપણને સંકેત આપે જ છે, તેને અવગણશો નહીં. સ્વાસ્થ્યથી વિશેષ કંઈ નથી. તો ભાઈઓ અને બહેનો, આ હતો મારો આજનો નાનકડો પણ રામબાણ ઈલાજ. મને ખાતરી છે કે જો તમે શ્રદ્ધા અને ધીરજ સાથે મેં કીધેલી સાવચેતીઓ ધ્યાનમાં રાખીને આ પ્રયોગ કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે. તમારે મને એક વચન આપવાનું છે. તમે આ પ્રયોગ શરૂ કરો અને તમને કેવું પરિણામ મળે છે તે મને કોમેન્ટ બોક્સમાં આવીને ચોક્કસ જણાવજો.
તમારા અનુભવો વાંચીને બીજા લોકોને પણ પ્રેરણા મળશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો. તમારા સગા સંબંધીઓ, વોટ્સએપ ગ્રુપ અને મિત્રો સાથે શેર કરજો. કદાચ કોઈને આની જરૂર હોય. હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે લાલ બટન દબાવી દો અને બાજુમાં રહેલી ઘંટડી પણ દબાવી દેજો, જેથી મારો નવો વિડીયો આવે તો તમને તરત ખબર પડે. ફરી મળીશું એક નવી અને સાચી માહિતી સાથે. ત્યાં સુધી હસતા રહો, સ્વસ્થ રહો અને ખુશ રહો.